રાધે રાધે દોસ્તો, ઉત્તરાયણ આવી ગઈ છે અને બધાને ઊંધિયાની રેસીપીની જરૂર હશે. અને આમ તો તમને ઊંધિયાની ઘણી બધી રેસીપી મળી જશે, પણ જે ઉત્તરાયણ પર આપણા પારંપરિક રીતે જે ઊંધિયું બનાવવામાં આવે છે તે રેસીપી તમને જલ્દી નહીં મળે. તો આજે હું તમારા માટે લઈને આવી છું પારંપરિક ઊંધિયાની રેસીપી. તો ફટાફટ નોટ કરી લો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. જેની માટે આપણે અહીં લીલા દાણા લઈશું, જેમાં તુવેર, ચણા, વાલોળ અને વટાણા લઈશું. ત્યારબાદ અહીં આપણે ચણાના લોટના ગટ્ટા બનાવવાના છે, જેની માટે અહીં ચણાનો લોટ લઈશું અને તેની અંદર થોડી ખાંડ ઉમેરીશું અને થોડું મીઠું ઉમેરીશું અને ખટાશ માટે થોડો લીંબુનો રસ ઉમેરીશું. ત્યારબાદ અહીં લીલી મેથી ઉમેરીશું અને કડક લોટ બાંધીને તૈયાર કરીશું. ઊંધિયા બે પ્રકારના હોય છે, એક સુરતી ઊંધિયું અને બીજું રજવાડી ઊંધિયું. અહીં આપણે રજવાડી ઊંધિયું બનાવીએ છીએ, જે ખાટું, મીઠું અને તીખું હોય છે અને તેમાં લસણ ડુંગળીનો ઉપયોગ થતો નથી. અહીં આપણો લોટ બંધાઈ ગયો છે અને તેમાંથી આપણે ગટ્ટા તૈયાર કરી લઈશું અને આ ગટ્ટાને આપણે તેલમાં ડીપ ફ્રાય કરીશું. સ્ટેપ બાય સ્ટેપ તમે આ રેસીપી નોટ કરી લો અને જો આ રીતે તમે બનાવશો તો એકદમ પરફેક્ટ અને સ્વાદિષ્ટ ઊંધિયું બનીને તૈયાર થશે, જેથી તમારો આ ઉત્તરાયણની મજા ડબલ થઈ જશે. અને જો આ વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ જરૂર કરજો કે તમે આ રેસીપી ટ્રાય કરી કે નહીં. અહીં આપણા ગટ્ટા ફ્રાય થઈ ગયા છે. હવે તેને આપણે અલગ લઈ લઈશું. ત્યારબાદ અહીં આપણે અમુક શાકભાજીને ફ્રાય કરીશું અને અમુક શાકભાજીને બોઇલ કરીશું, જેમાં આપણે અહીં પહેલાં વાલોળને ફ્રાય કરી લઈશું અને ત્યારબાદ અહીં કાચા કેળા અને બટાકાને ફ્રાય કરી લઈશું. આ રીતે જો તમે ઊંધિયું બનાવશો તો બજારનું ઊંધિયું તમે જરૂરથી ભૂલી જશો. ત્યારબાદ અહીં આપણે કોબીજને ફ્રાય કરી લઈશું. ત્યારબાદ અહીં આપણે ફુલાવરને પણ ફ્રાય કરી લઈશું. અહીં આપણા બધા જ શાકભાજી ફ્રાય થઈ ગયા છે. હવે આપણે વઘાર કરીશું, જેની માટે કઢાઈમાં તેલ લઈશું અને તેલ ગરમ થાય ત્યારે તેની અંદર રાઈ ઉમેરીશું. રાઈ ઉમેર્યા બાદ તેમાં આપણે સૂકા મરચાં અને તજપત્તા ઉમેરીશું. તે થોડા સાંતળી જાય ત્યારબાદ તેની અંદર આપણે જીરું ઉમેરીશું. આપણા આખા મસાલા બરાબર તેલમાં સાંતળી જાય ત્યારબાદ તેમાં આપણે પલાળેલી ખારેક ઉમેરીશું. ખારેકને તેલમાં 1 થી 2 મિનિટ માટે સારી રીતે શેકાવા દઈશું. ખારેક શેકાયા બાદ તેમાં આપણે લીલા દાણા ઉમેરીશું. લીલા દાણાને મસાલામાં સારી રીતે મિક્સ કરીને 2 થી 5 મિનિટ સુધી તેલમાં જ શેકાવા દઈશું, જેથી તે સારી રીતે મિક્સ થઈ જાય. હવે આપણે આમાં ખાંડ અને મીઠું ઉમેરીશું. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરીશું. ખાંડ અને મીઠું નાખ્યાથી દાણા જલ્દીથી ચડી જશે. હવે આને સારી રીતે મિક્સ કર્યા બાદ તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીશું અને દાણાને સારી રીતે મિક્સ કરીને 20 થી 25 મિનિટ માટે સારી રીતે ચડવા દઈશું. દાણા આપણા ચડી ગયા છે. હવે તેમાં આપણે 1 ગ્લાસ પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા બાદ તે પાણીને થોડું ઉકળવા દઈશું. પાણી થોડું ગરમ થયા બાદ તેમાં આપણે મસાલા ઉમેરીશું, જેમાં હળદર, લાલ મરચું અને ધાણા જીરું. ધાણા જીરાનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવશે. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, જેથી ઊંધિયાનો કલર સારો આવશે અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરીશું. ટામેટાં ખટાશ હોવાથી દાણા જલ્દી ચડતા નથી, તેથી તેને પહેલાં એડ નથી કર્યા. હવે તેમાં પાણી ઉમેરીશું. પાણી આમાં તમને યોગ્ય લાગે તેટલું ઉમેરી શકો છો, જેટલી તમારે ગ્રેવી જોઈએ. હવે તેમાં આપણે લીલા ધાણા ઉમેરીશું, જેથી ઊંધિયામાં લીલા ધાણાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે ચણાના લોટના ગટ્ટા ઉમેરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે એમાં ખારેક ઉમેરીશું. ધ્યાન રાખજો, પહેલાં આપણે પલાળેલી ખારેક ઉમેરી હતી અને હવે બાફેલી ઉમેરી છે. ત્યારબાદ આપણે
ચણાના લોટના ગટ્ટાને મિક્સચરમાં ક્રશ કરીને તેનો ભૂક્કો ઉમેર્યો છે, જેથી ગ્રેવી એકદમ થીક થશે અને ગટ્ટાનો ટેસ્ટ આખા ઊંધિયામાં આવશે અને ઊંધિયામાં તમારે ગટ્ટા ગોતવા નહીં પડે. ત્યારબાદ આપણે તળેલું બધું જ શાકભાજી ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરીશું. અહીં મને પાણી ઓછું લાગે છે તો ફરીથી પાણી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું. ત્યારબાદ તેમાં આપણે સૂરણ અને રતાળું ઉમેરીશું, જે ઊંધિયામાં બહુ જ ખાસ સ્વાદ આપે છે અને જેને આપણે પહેલાં બાફીને રાખ્યા હતા. તે ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરીશું. આ શાકભાજી બધું જ બાફેલું અને તળેલું છે, જેથી તે કાચું નહીં રહે. ત્યારબાદ આપણે તેમાં થોડી ખાંડ અને થોડું મીઠું એડ કરીશું. આમાં ક્વોન્ટિટી જેમ વધશે તેમ તમારા હિસાબથી તમે મસાલા એડ કરી શકો છો. હવે આપણે આમાં તીખું લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું અને ઊંધિયાનો મસાલો એડ કરીશું. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણું ઊંધિયું લગભગ ફાઇનલ સ્ટેજ પર છે, જેમાં હવે વધારે ટાઈમ નહીં લાગે. બસ હવે અહીં આપણે તેને મિક્સ કરતાં 2 થી 3 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર સારી રીતે ચડવા દે. ત્યારબાદ તેમાં આપણે લીંબુનો રસ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું. આમાં ખટાશ માટે આંબલીનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે આંબલીથી ઊંધિયું કાળું પડી જાય છે. હવે આપણું ઊંધિયું રેડી છે, બસ વઘારો કરવાનો છે. વઘાર માટે અહીં આપણે સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ ઉમેરીશું. રાઈ ઉમેર્યા બાદ તેમાં તજ, સૂકા લાલ મરચાં, તલ અને કડી પત્તા ઉમેરીશું. ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું, હળદર, તીખું મરચું ઉમેરી અને વઘારને ઊંધિયામાં ઉમેરીશું. હવે આપણું ઊંધિયું ફાઇનલ સ્ટેજ પર છે અને રેડી છે. તેને સારી રીતે મિક્સ કરીશું. પરફેક્ટ, આપણું ઊંધિયું રેડી છે અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ બનીને તૈયાર થયું છે. ઊંધિયાનો કલર પણ બહુ જ સરસ છે. આ ઊંધિયું એકવાર તમે ટ્રાય કરશો તો બજારનું ઊંધિયું ભૂલી જશો. હવે આપણે તેને લીલા ધાણા અને કોપરાના છીણથી ગાર્નિશ કરીશું. તમારું પણ ઊંધિયું ખાવાનું મન થઈ ગયું હશે અને આ રેસીપી અત્યાર સુધી તમે નોટ પણ કરી લીધી હશે, તો ફટાફટ તમે આ રેસીપી ટ્રાય કરો અને આપણું આ રજવાડી સ્વાદિષ્ટ અને પરફેક્ટ ઊંધિયું બનીને તૈયાર છે. તો મળીએ બીજી રેસીપી સાથે. રાધે રાધે.